નમસ્તે. હું ડૉક્ટર હર્ષ ઉપાધ્યાય, મનોરમા આયુર્વેદ ક્લિનિક, સુરતથી. આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું સુવર્ણપ્રાશન વિશે. સુવર્ણપ્રાશન, સુવર્ણનું પ્રાશન એટલે સુવર્ણનું ગ્રહણ કરવું. અથર્વવેદ સુવર્ણ વિશે કહે છે કે હિરણ્યમ પવિત્રમ ઉત્તમમ પવિત્રમ યદ બ્રહ્મણઃ સહ. એટલે કે સુવર્ણ એ પવિત્ર અને ઉત્કૃષ્ટ હોવાના કારણે તેને બ્રહ્મની સમાન ગણવામાં આવે છે. અને આયુર્વેદની જો વાત કરીએ તો આયુર્વેદના મૂળ ગ્રંથ એવી ચરક સંહિતામાં પણ સુવર્ણનું વર્ણન જોવા મળે છે, જે પુષ્ટિ કરે છે કે હજારો વર્ષ પહેલાં પણ સુવર્ણ એ મેડિસિનલ યુઝમાં આવતું હતું. કારણ કે ચરક સંહિતામાં 7 ધાતુઓનું વર્ણન છે, તેમાં સૌથી ઉત્તમ ધાતુ તરીકે સુવર્ણને ગણવામાં આવે છે. અને આયુર્વેદના એક રસશાસ્ત્રીય ગ્રંથ, રસશાસ્ત્ર એટલે જેમાં ધાતુઓનો પ્રયોગ થાય, એવા રસરત્ન સમુચ્ચયમાં સુવર્ણનું વર્ણન આપતા આચાર્ય કહે છે, સુવર્ણમ હંતિ રોગાંશ્ચ દીર્ઘમાયુ પ્રયચ્છતિ બલવર્ણ કરમ ચૈવ મેઘાગ્નિ વૃશ્ય પુષ્ટિકૃત. કે સુવર્ણ રોગને હરનાર અને આયુષ્યને વધારનાર, બલવર્ણ મેઘા અને અગ્નિને પુષ્ટ કરનાર છે. હવે જે વસ્તુ રોગને હરનાર છે, સાથે સાથે રોગને હરનાર છે તે બાય ડિફોલ્ટ આયુષ્યને વધારનાર બને. બલ અને વર્ણની વૃદ્ધિ કરનાર, મેધા એટલે તમારી ઇન્ટેલેક્ટ અને અગ્નિ એટલે તમારા શરીરની પ્રતિકાર શક્તિ અને રૂપાંતરણ શક્તિને વધારનાર એવું છે સુવર્ણ. તો આ તો આપણે વાત થઈ સુવર્ણ વિશે. તો સુવર્ણનું પ્રાશન શા માટે? શા માટે જ બાળકોમાં સુવર્ણ પ્રાશન? હવે આ સુવર્ણ પ્રાશનમાં સુવર્ણનો પ્રયોગ કઈ રીતે કરવો, કઈ ઉંમરથી કરવો અને કઈ અવસ્થામાં કરવો, એના વિશે આપણે આજે જાણીએ. હવે આ દરેક બાબતનું વર્ણન આચાર્ય કાશ્યપ દ્વારા કાશ્યપ સંહિતા નામના એક ગ્રંથમાં કરવામાં આવ્યું છે. કાશ્યપ સંહિતા આયુર્વેદના મૂળભૂત ગ્રંથોમાંના બાલ રોગના વિષયનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ માનવામાં આવે છે. અને તેમાં લેહાધ્યાય, લેહન એટલે ચાટણ કરાવવાની અવસ્થામાં સુવર્ણપ્રાશનનું વર્ણન કરવામાં આવે છે. સુવર્ણપ્રાશન ક્યારે કરવું? સામાન્ય રીતે બાળકના જન્મથી, પહેલાંના જમાનામાં આપણે એક સામાન્ય શબ્દ સાંભળ્યો હશે ગળથુથી, ત્યારે સુવર્ણનું પ્રાશન, સુવર્ણ એ ચટાવવામાં આવતું હતું. અને 16 વર્ષ સુધીની ઉંમર સુધી સુવર્ણનું પ્રાશન કરાવવું એ હિતાવહ છે. તો આચાર્ય કાશ્યપ સુવર્ણ પ્રાશનના અનુસંધાનમાં ખૂબ સરસ શ્લોક દ્વારા એનું વર્ણન કરે છે. અને એ શ્લોકમાં સુવર્ણ પ્રાશનની બધી જ ખાસિયતોનું આપણને નિરીક્ષણ થઈ શકે. સુવર્ણ પ્રાશનમ હિ એતત બુદ્ધિ મેધા અગ્નિ બલવર્ધનમ આયુષ્યમ સ્વાસ્થ્યમ ગ્રહાપરમ વૃષ્યમ ચ વર્ણ્યમ. અને એના પછી એની ઇમ્પોર્ટન્સ, માસાત પરમ મેધાવી વ્યાધિર્ભી ન ચ દૃશ્યતે સડર્ભી માસે શ્રુતધર સુવર્ણપ્રાશનમ ભવેત. એટલે સુવર્ણપ્રાશનથી શું થાય? આપણે પહેલી લાઈનને સમજવાનો પ્રયત્ન કરીએ. બુદ્ધિ, બુદ્ધિ એટલે શું? બુદ્ધિ એટલે ઇન્ટેલેક્ટ, એટલે એક વિચક્ષણ બુદ્ધિ ક્ષમતા, જેને આપણે નિર્ણય શક્તિ, લોજિકલ રિઝનિંગ, એનાલિટિક થિંકિંગ, આ બધામાં સુવર્ણપ્રાશનના નિયમિત સેવનથી બાળકમાં વૃદ્ધિ થાય. આપણે એક મા બાપ તરીકે કેવા બાળકની ઈચ્છા કરીએ કે આપણું બાળક બુદ્ધિશાળી હોય, આપણું બાળક સમાજમાં કંઈક નામના મેળવે, આપણું બાળક સમાજ અને રાષ્ટ્ર માટે કંઈ કરે. તો એ બાળક કેવું હોવું જોઈએ? એ બાળક બુદ્ધિશાળી હોવું જોઈએ. અને આવા બુદ્ધિશાળી બાળકોના નિર્માણ થકી આપણે એક સુદૃઢ સમાજનું નિર્માણ કરી શકીએ. અને તેથી જ સુવર્ણપ્રાશન બાળકના જન્મથી જેટલું બને એટલું વહેલું એની શરૂઆત કરવી જોઈએ. અને એવું બાળક એ બુદ્ધિશાળી બને. બુદ્ધિ પછીનો ટોપિક છે મેધા. ત્યારબાદની વાત છે બુદ્ધિ ઉપરાંત મેધા. મેધા અર્થાત મેમરી અથવા યાદશક્તિ. અને સામાન્ય ભાષામાં જેને આપણે સમજીએ ને તો ગ્રાસ્પિંગ પાવર, ગ્રહણ શક્તિ, કે બાળક એકવાર વાંચેલું, એકવાર સાંભળેલું, એકવાર બોલેલું યાદ કરી શકે. મા બાપને એક બહુ કોમન ફરિયાદ હોય છે કે સાહેબ સ્કૂલમાં, ટ્યુશનમાં મૂકીએ છે, એકની એક વસ્તુ 4 વાર ભણે છે, છતાં એને યાદ નથી રહેતું. એ શું કરે છે એનું ધ્યાન નથી, એની એકાગ્રતા નથી. તો આ બુદ્ધિ અને મેધાના વર્ધન માટે સુવર્ણપ્રાશનનું નિયમિત સેવન એ ખૂબ જરૂરી છે. અને આપણે આજકાલ સમાજમાં જોઈએ પણ છે, થોડા વર્ષોથી સમાજમાં સુવર્ણપ્રાશન દ્વારા આગળ વધેલા બાળકો પણ આપણને લાંબા સમયે સમાજમાં દેખાવાના છે. ત્યારબાદ અગ્નિવર્ધન. અગ્નિ એટલે સામાન્ય રીતે કાયાગ્નિ અથવા જઠરાગ્નિનો કોઈ અંશ
કે જે શરીરમાં રૂપાંતરણની સતત પ્રક્રિયા કરે, કે એકમાંથી બીજું બનાવે, આપણા આહારમાંથી શરીરને જરૂરી ઘટકોનું સતત નિર્માણ, એટલે કે તમારી રસ ધાતુ, રક્ત ધાતુ અને અસ્થિ ધાતુ, એટલે બાળકના શરીરની પુષ્ટિ માટે અગ્નિવર્ધન ખૂબ જરૂરી છે. અને આજે જેને આપણે ઇમ્યુનિટી કહીએ છીએ, રોગ પ્રતિકાર શક્તિ, બાળક સાહેબ વારંવાર બીમાર પડે છે, તો બાહ્ય આક્રમણ સામે શરીરને રક્ષણ કોણ આપશે? એ રક્ષણ આપનાર એટલે આપણી અગ્નિ. અને એ અગ્નિના વર્ધન થકી જ બાળકનો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ યોગ્ય રીતે થઈ શકશે. અને જો અગ્નિ વધશે તો શરીરનું બળ વધવાનું જ છે, એ શારીરિક અને માનસિક, કારણ કે બુદ્ધિ અને મેધા પણ વધવાની છે, તો શરીર બળની સાથે માનસ બળ પણ વધવાનું છે. આ બધા જ કારણોસર સુવર્ણપ્રાશન માટે એક સુંદર શબ્દ વાપર્યો છે, એ છે આયુષ્કર, સ્વાસ્થ્યકર, ગ્રહ બાધાકર, ગ્રહ બાધાને દૂર કરનાર, અને વૃષ્ય, વૃષ્ય એટલે એનું ગ્રોથ વધારનાર અને શરીરનું પોષણ કરનાર. વર્ણ્ય, અત્યારે રૂપાળું બાળક કઈ માને ન ગમે, કઈ માને પોતાનું બાળક રૂપાળું અને પ્રિય ન લાગે, તો એ વર્ણ્ય પણ ગણવામાં આવે છે. હવે સુવર્ણપ્રાશનની ફલશ્રુતિ માટે આચાર્ય કાશ્યપ જણાવે છે કે સતત 1 માસ સુધી એનું જો સેવન કરવામાં આવે તો બાળક મેધાવી બને છે અને વ્યાધિ મુક્ત બને છે. મેધાવી એટલે આપણે જે પહેલાં વાત કરીએ એમ એનો ગ્રાસ્પિંગ પાવર ખૂબ વધે છે. અને જો 6 માસ સુધી કન્ટિન્યુ 180 દિવસ સુધી રોજિંદા જીવનમાં સવારે ભૂખ્યા પેટે વૈદ્ય દ્વારા નિયત કરેલી માત્રામાં જો સુવર્ણપ્રાશન આપવામાં આવે તો એ બાળક શ્રુતધર બને છે. આપણે પહેલાંના ઘણા વિદ્વાનોની વાત સાંભળીએ છીએ કે એઓ શ્રુતધર હતા. એકવાર સાંભળેલું એમને યાદ રહી જાય, એકવાર સાંભળેલી સંસ્કૃત વાત યાદ રહી જાય. અને આપણું શાસ્ત્ર, આપણું સનાતનનું વાङ्મય, આયુર્વેદ વિજ્ઞાન, એ તો દરેક બાળકને, દરેક વિદ્યાર્થીને બહુ શ્રુત બનવા જણાવે છે, બહુ લેખન કરનારો નહીં. આજે આપણે બાળકને ખૂબ નાનપણથી લેખન કાર્યમાં ધકેલી દઈએ છીએ કે બાળક 3 વર્ષનું નથી થયું એને પેન્સિલ પકડતા શીખવાડી દીધું, પણ એ નહીં શીખી શકે કક્કો, એ નહીં શીખી શકે ABCD. પહેલું એને ભાષાનું સામાન્ય જ્ઞાન આપવું, એ બોલતા શીખશે, મા, બા, પા બોલતા શીખશે, અને ત્યારબાદ એ બાળક શ્રુતધર બનીને, એટલે સાંભળીને યાદ રાખનારું બનશે. તેથી જ આપણી ગુરુકુલ શિક્ષા પદ્ધતિમાં ગુરુજી મંત્રોચ્ચાર કરતા અને બાળકો તેને ઝીલીને તેને યાદ કરતા, અને સંસ્કૃતનો વધારે અભ્યાસ કરવાથી એ બાળકોની મેમરી, ઇન્ટેલેક્ટ બધું વધતું હતું. તો બાળકને શ્રુતધર બનાવવાના છે, એટલે 6 મહિના સુધી રેગ્યુલર, આજે આપણે ચાલુ કર્યું તો કન્ટિન્યુ 6 મહિના સુધી વિધાઉટ એની ફેલ જ્યારે સુવર્ણપ્રાશનનું સેવન કરવામાં આવે યોગ્ય રીતે, તો એ બાળક શ્રુતધર જરૂર બનશે. હવે સુવર્ણપ્રાશનમાં એક સામાન્ય વૈદ્યો દ્વારા એવું સૂચન કરવામાં આવે કે ભાઈ આમાં સુવર્ણનો પ્રયોગ થાય છે. હવે જ્યોતિષશાસ્ત્રના પરિપ્રેક્ષ્યથી જોઈએ ને, જે પણ આપણું એક વિજ્ઞાન છે, તો સૂર્યગ્રહ સાથે સંકળાયેલી ધાતુ એટલે સુવર્ણ. અને સૂર્ય એટલે શું? સૂર્ય એટલે તેજ, તાકાત, આરોગ્ય, પ્રભુત્વનું પ્રતીક છે. સૂર્ય એટલે સમગ્ર સૃષ્ટિનું પોષણ કરનારનું પ્રતીક છે. એવા સૂર્યગ્રહની કોઈ ધાતુ હોય તો એ આપણું સુવર્ણ. તેથી જ સુવર્ણને માઇન્યોર ડોઝમાં વિવિધ રીતે બાળકને આપવામાં આવે. અને એ સૂર્ય જો વધે બાળકમાં તો એનામાં આગળ જતાં આત્મવિશ્વાસ, નેતૃત્વ શક્તિ, આરોગ્ય અને બુદ્ધિનું વર્ધન થાય. સુવર્ણપ્રાશનના ફાયદા તો આપણે જોયા. આપણને બધાને એવું થશે કે આપણા બાળકને જરૂર સુવર્ણપ્રાશન કરાવીએ, પણ કઈ રીતે તેનો ઉપયોગ કરવો? તો આયુર્વેદના વિવિધ ગ્રંથોમાં તેનું અલગ અલગ ડિસ્ક્રિપ્શન જોવા મળે છે. એના 2-4 ઉદાહરણો વિશે વાત કરીએ કે સુવર્ણપ્રાશનનો પ્રયોગ કઈ રીતના કરાય. એક સુવર્ણવચા નામનો પ્રયોગ છે. ઘોડાવજ નામની એક વનસ્પતિ છે, એની લાકડીનું નાનું દાંડી આવે, એની અંદર વિશિષ્ટ રીતે શુદ્ધ કરાયેલા, આયુર્વેદિક રીતે શુદ્ધ કરાયેલા 24 કેરેટ સોનાને પણ આયુર્વેદિક રીતે જ્યારે શુદ્ધ કરવામાં આવે ત્યારે તેના ગુણધર્મમાં ફરક પડે છે. એ સોનાના તારને પરોવીને ઘસારાના પથ્થર ઉપર માતાના ધાવણમાં અથવા ગાયના દૂધમાં અથવા પાણીમાં 6 થી 8 ઘસરકા પાડીને, કે જેનાથી એ પાણીનો અથવા દૂધનો કલર ચેન્જ થાય, એ ઘસારો સવારે ભૂખ્યા પેટે આપવાનો અને વચાના લાકડાને પાછું સૂકવી દેવાનું. આ એક સુવર્ણ વચાનો પ્રયોગ છે. ત્યારબાદ અત્યારે આપણે સમાજમાં જોઈએ તો સુવર્ણપ્રાશન મોટા ભાગે આપણે જોઈએ તો મધના ફોર્મમાં જોવા મળે છે. સુવર્ણ વચા બાદ બીજા નંબરે જે અત્યારે સમાજમાં આપણને મોટા ભાગે જોવા મળે છે એ મધવાળા સોનાના ભસ્મ ભેળવેલા ટીપા,
કે જેમાં સોનાની ભસ્મ વિશિષ્ટ રીતે બનાવવામાં આવે છે. આયુર્વેદમાં સુવર્ણની ભસ્મ બનાવવાની અલગ અલગ ઘણી રીતો આપેલી છે. તો તેને મધ સાથે ઘૂંટીને એના ટીપા રોજ આપવામાં આવે છે. તેની નિયત માત્રા વૈદ્ય દ્વારા નક્કી કરવામાં આવે છે. એ ટીપા બાળકને રોજ સવારે આપવામાં આવે છે. તે પણ એક પ્રકારનું સુવર્ણ પ્રાશન થયું. હવે એની સાથે ઘણા જ વૈદ્યો બ્રાહ્મી, ઘોડાવજ, શંખપુષ્પી, જેઠીમધ, ગળો કે જે મેદ્ય અને બુદ્ધિ વધારનાર આયુર્વેદિક દ્રવ્યો છે તેનો પ્રયોગ કરતા હોય છે. સુવર્ણ વચાની વાત કરી આપણે, ત્યારબાદ આવે છે જે અત્યારે સમાજમાં મોટા ભાગે આપણને જોવા મળે છે, મધવાળા ટીપા કે સોનાની વિશિષ્ટ રીતે બનાવેલી ભસ્મને મધમાં ભેળવીને તેના ટીપા નિયમિત રૂપે બાળકને આપવા. સુવર્ણ ભસ્મ બનાવવાની આયુર્વેદમાં ઘણી જ બધી રસશાસ્ત્રીય ગ્રંથોમાં રીત આવેલી છે, પણ બાળક માટે ઉત્કૃષ્ટ કઈ રીતના બને તે રીતના બનાવેલી સુવર્ણ ભસ્મને મધની સાથે ટીપાના સ્વરૂપે આપવું. અને આ સાથે એમાં વૈદ્યો દ્વારા મેદ્ય ઔષધિ જેવી કે બ્રાહ્મી છે, શંખાવલી છે, ઘોડાવજની આપણે વાત કરી, અક્કલકરો છે, જેઠીમધ છે, ગળો છે, આ બધા ઔષધો ભેળવીને તેના અલગ અલગ ફાયદા મેળવવા માટે તેના મધ સાથેના ડ્રોપ્સ બનાવવામાં આવે છે. ત્યારબાદ જે શાસ્ત્રએ વાત કરી, કાશ્યપ સંહિતાએ જે વાત કરી, લેહન એટલે ચાટણ એટલે સેમી સોલિડ ફોર્મ, જે આપણે સમાજમાં ચ્યવનપ્રાશ જે મળે છે એ રીતનું જે ચાટણની અવસ્થામાં બને તે મધ અને ઘીનો ભેળ કરીને બનાવવામાં આવે છે. તેમાં પણ સુવર્ણ અથવા સુવર્ણ ભસ્મનો પ્રયોગ કરવામાં આવે છે અને તેમાં ઘીની સાથે જ ઔષધો વાપરી લેવામાં આવે છે. જેમ કે બ્રાહ્મીથી સાધિત કરેલું ઘી, અષ્ટાંગ હૃદયમાં આપેલું અષ્ટમંગલ ઘી, તો એના અને મધના ઘી અને મધના અસમાન માત્રામાં પ્રયોગથી બનાવેલું ચાટણ અને એનું લેહન કરાવવું, રોજ સવારે એને ચટાવવું યોગ્ય માત્રામાં, તો એ પણ એક પ્રકારનું સુવર્ણ પ્રાશન થયું. હવે આ બધી વાત આપણે શાસ્ત્રની આયુર્વેદની જોઈ, પણ વિજ્ઞાન શું કહે છે? શું વિજ્ઞાન સુવર્ણ પ્રાશનને વેલિડેશન આપે છે? શું આ વાતને સ્વીકારે છે કે સુવર્ણ એ શરીર માટે રિયલમાં ફાયદાકારક છે કે નહીં? સુવર્ણ પ્રાશન પર આજ સુધી ઘણા જ બધા સંશોધન થઈ ચૂક્યા છે અને જે તેની પુષ્ટિ કરે છે કે સુવર્ણ પ્રાશન સાચા અર્થમાં ફાયદાકારક છે. બાળકની બુદ્ધિ અને મેધા માટે તો ઘણા જ બધા ફેક્ટર જવાબદાર છે. તેના પૂર્વજન્મથી લઈને તેની ડ્યુરિંગ પ્રેગ્નન્સી લાઈફ, માતા પિતાના ગર્ભ સંસ્કાર દરમિયાનના કર્મ અને બાળકના આવ્યા પછીનું વાતાવરણ. પરંતુ સુવર્ણ પ્રાશનના નિયમિત સેવનથી તેના ફાયદા જરૂર મેળવી શકાય. હવે વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો સુવર્ણ ભસ્મ નિર્માણ હોય કે સુવર્ણને સૂક્ષ્મ સ્વરૂપે વાપરવાની જ્યારે વાત આવે તો તે નેનો પાર્ટિકલ અવસ્થામાં જાય છે અને તેનું બોડીમાં એબ્ઝોર્પ્શન, શોષણ ખૂબ સારી રીતના થાય છે અને તેનાથી હેવી મેટલથી થવાવાળી કોઈ પ્રકારની ટોક્સિસિટી જોવા મળેલ નથી. એટલે સુવર્ણ પ્રાશનની મહદ અંશે જો વૈદ્યની સલાહ હેઠળ કરવામાં આવે તો કોઈ જ પ્રકારની ટોક્સિસિટી કે બાળકમાં આડઅસર જોવા મળતી નથી. વૈજ્ઞાનિક રીતે જ્યારે સોનાને સમજવામાં આવે તો સૌથી સારી એની પ્રોપર્ટી છે એન્ટીબેક્ટેરિયલ, જે આપણે શાસ્ત્રમાં જોઈ ગયા કે અગ્નિવર્ધક, ત્યારબાદ એન્ટી કેન્સર. કેન્સર જે આજકાલ સૌથી મોટો પ્રશ્ન બની રહી છે એની સામે સુવર્ણ એ લાભ આપનાર છે. અને એન્ટી ઇન્ફ્લામેટરી, બોડીમાં સોજાની પ્રક્રિયાને ઘટાડનાર, શરીરમાં ઘણા જ બધા પ્રકારના રોગો ઇન્ફ્લામેશન એટલે સોજાની સંપ્રાપ્તિ દ્વારા, સોજાની ઘટના દ્વારા થતા આવે છે. એ એને શરદીનું ઇન્ફેક્શન હોય કે ફેફસામાં પાણી ભરાતું હોય. તો આ ત્રણ પ્રોપર્ટી સુવર્ણની, ગોલ્ડની ખૂબ સામાન્ય રીતે જોવા મળે છે. એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી તો આપણે નાનપણથી જોતા આવ્યા છે કે આપણે જે વિવિધ ઓર્નામેન્ટ્સ ઘરેણાં પહેરીએ છીએ, નાકમાં હોય, કાનમાં હોય, સ્ત્રીઓ ગળામાં પહેરે, સુવર્ણ એવી ધાતુ છે કે જેને વાતાવરણની, એટમોસ્ફિયરની પ્રક્રિયા લાંબા સમય સુધી થતી નથી. તે દર્શાવે છે કે સુવર્ણ એ એન્ટીબેક્ટેરિયલ છે. અને એક જે ખૂબ ખરાબ સમય પૂરા વિશ્વ માટે પસાર થયો છે કોરોનાનો કાળ. કોરોના કાળમાં આયુર્વેદની સુવર્ણ સાધિત ઔષધિઓએ સમાજની અને લોકોના જાનની ખૂબ મોટી સેવા કરેલ છે અને સુવર્ણની ઔષધિઓથી ખૂબ જ સારા પરિણામો અને કોરોનામાંથી દર્દીઓ ઊભા થતા જોવા મળેલ છે. ત્યારે સાચે જ માનવામાં આવે કે આપણા પૂર્વજો શા માટે સુવર્ણનો સંગ્રહ કરતા હશે. અને વિજ્ઞાનની અને મેડિકલ સાયન્સની વાત કરીએ ને તો 70ના દશકમાં જ્યારે આટલી બધી ઔષધિઓના સંશોધન નહોતા ત્યારે આયુર્વેદને જ કદાચ એ સમયે પાયામાં રાખીને વિચાર કરવામાં આવ્યો હશે
તો વાના જે રોગીઓ જેમાં ઇન્ફ્લામેશન સોજાની પ્રક્રિયા ખૂબ થતી ત્યાં ગોલ્ડના સોલ્ટ્સ વપરાતા. તેના એ સ્વરૂપનું એન્ટી ઇન્ફ્લામેટરી વર્ક ખૂબ સારું જોવા મળતું અને ત્યારના મોડર્ન ડૉક્ટર ફિઝિશિયન સુવર્ણનો ઉપયોગ વાની તકલીફમાં ખૂબ બૃહત રીતે કરતા હતા. અને આ બધી જ બાબતોથી આપણે બાળકની ઇમ્યુનિટીથી લઈને બાળકની બુદ્ધિ મેધા વગેરેનો વિચાર કરીને સુવર્ણપ્રાશન એ માતા પિતા માટે બાળકના આગળના જીવન માટે સાચે જ વરદાનરૂપ છે. પણ આ બાબત એવી છે કે જેમાં થોડું વૈદ્યકીય માર્ગદર્શન ખૂબ જરૂરી છે, કારણ કે ઘણી અવસ્થામાં કાશ્યપ દ્વારા એવું સજેશન કરવામાં આવેલું છે કે બાળક નિદ્રાલુ હોય, એને ખૂબ તાવ આવતો હોય, એનું પાચન ખૂબ અયોગ્ય હોય, આવી અવસ્થામાં સુવર્ણપ્રાશન ન કરાવવું જોઈએ. તો એ વૈદ્યના માર્ગદર્શન હેઠળ થાય એ ખૂબ જરૂરી છે. અને એક વાત આપણને જાણવા મળતી હોય કે સામાન્ય રીતે પુષ્ય નક્ષત્રથી સુવર્ણપ્રાશનની શરૂઆત કરવી. શા માટે પુષ્ય નક્ષત્ર? આજે એક સામાન્ય લોકવાયકા છે કે ભાઈ ગુરુ પુષ્યામૃત યોગના દિવસે સોનાની દુકાનોમાં લાઈનો થાય. પુષ્ય નક્ષત્ર એ પંચમહાભૂતની ગણનામાં જોઈએ તો જળ તત્વ સાથે જોડાયેલું નક્ષત્ર છે. અને કોઈ પણ ઔષધિ હોય ને એ ચંદ્ર અને જળ તત્વથી પોષણ પામે છે. એટલે કોઈ પણ મેડિસિનલ પ્લાન્ટના અથવા ઔષધિના ગુણમાં વૃદ્ધિ એ પુષ્ય નક્ષત્રના દિવસે અધિક જોવા મળે છે. પુષ્ય, પુનર્વસુ આવા નક્ષત્રના દિવસે જ્યારે તમે ઔષધ નિર્માણ કરો તો વૈદ્યોએ સુવર્ણપ્રાશનનું નિર્માણ પણ ફ્રેશ પુષ્ય નક્ષત્રના દિવસે કરવું અને આપણે પણ બાળકના સુઆયુની કામના માટે પુષ્ય નક્ષત્રના દિવસે જ સુવર્ણપ્રાશનની શરૂઆત કરવી. અને સૌથી બીજી એક ખૂબ મહત્ત્વની વાત કે જે આજકાલ ખૂબ મિસ થઈ જાય છે, આયુર્વેદ અનુસાર અને સાયન્સ અનુસાર આપણે સૌ ગર્ભ સંસ્કારના અલગ અલગ વર્ગોમાં જોડાયેલા હશું તો 6ઠ્ઠા મહિને બાળકની બુદ્ધિનું નિર્માણ થાય છે એ આપણે સૌ જાણતા હશું કે બાળકની ઇન્ટેલેક્ટ ત્યારે ડેવલપ થાય છે. આપણે બાળકને અભિમન્યુ અને સ્વામી વિવેકાનંદ બનાવવાના છે તો એને ગર્ભમાંથી બુદ્ધિશાળી બનાવવો પડશે. તો 6ઠ્ઠા મહિને જ્યારે એની બુદ્ધિ ડેવલપ થતી હોય ત્યારે માતા દ્વારા શા માટે સુવર્ણપ્રાશન ન કરવું? તેને થોડો ડોઝ બાળક કરતાં કદાચ વધારે આપવો પડે. પણ જો માતા દ્વારા 6ઠ્ઠા મહિને નિયમિત રૂપે સુવર્ણપ્રાશનનું સેવન કરવામાં આવે તો એને પણ આ બધા જ ગુણ માતાને પણ જોવા મળશે અને આવનાર ભવિષ્યના બાળકમાં પણ આ બધા ગુણ જોવા મળશે અને તેનું અદ્ભુત પરિણામ મળશે. તો આપણને ઘણીવાર થશે કે આપણા બાળક અમુક ઉંમરથી મોટા થઈ ગયા છે, 10 વર્ષનું થઈ ગયું છે, કદાચ એમને માત્રા વધુ આપવી પડે. પણ જાગ્યા ત્યારથી સવાર આજથી જ આપણા બાળકોને અથવા આપણી 6ઠ્ઠા મહિનાની સગર્ભા બહેનોને સુવર્ણપ્રાશનનું નિયમિત સેવન કરાવીએ. કદાચ તેનો બદલાવ આજથી 20 વર્ષ પછી જોવા મળશે અને 20 વર્ષ પછી એ તંદુરસ્ત બાળક એ સમાજનો હિસ્સો થઈને ઊભા હશે ત્યારે આયુર્વેદને આપણા શાસ્ત્ર પર આપણને ગર્વ થશે. તો આજથી જ આપણે સુવર્ણપ્રાશન કરાવીએ અને તેની લોકોને જાગૃતતા ઊભી કરીએ. ધન્યવાદ.